તો લખતર તાલુકાના ઢાંકી ગામે ચોરીએ ગરફોડ ચોરીને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। રાત્રિના સમયે તસ્કરોએ તાળું તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીનાની રોકડ રકમ લઈ ગયા હતા। તો લખતર ગામમાં ચોરોએ ગરફોડ ચોરીને અંજામ આપતા સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી। કુલ મળીને અંદાજે 6.92 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી થયાની વિગતો સામે આવી છે। તો ઘરમાલિક પરિવારે રાત્રે બહાર સૂતો હતો ત્યારે 2:30 વાગ્યાના અરસામાં ચોરીની ઘટના બની હતી। સવારે તિજોરીના તાળા તૂટેલા અને સામાન વેરવિખેર જોવા મળતા ઘટનાની જાણ થઈ હતી। તો ઘટનાની જાણ થતાં લખતર પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો લખતર વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને પોલીસે કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। ગઈ રાત તારીખ 26ના રોજ રાત્રે આશરે 3 વાગ્યાની આજુબાજુ મનસુખભાઈ કમસુભાઈ બામણિયાના ઘેર ચોરી થયેલ છે, જેમાં એમના દાગીના આશરે 8થી 10 તોલા સોનું, 3 કિલો ચાંદીની ચોરી થવાની જાણ ગામ લોકોને ખબર પડતા ગામ લોકો સાથે મળી પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવ્યા છીએ। આશરે 10 તોલા સોનું અને 3 કિલો જેવી ચાંદી, રોકડ રકમ 8,000 રૂપિયા। ક્યારે ઘટના ઘટી? 26 તારીખે રાતે 3 વાગે। તમને જાણ કઈ રીતે થઈ? સવારે ઉઠતા સવાર ઉઠતા દરવાજો ખુલ્લા, 2 રૂમના હતા,